ગમે તે થાય પણ આ શંકરિયાનું દુઃખ ગોમમાંથી કાઢવું પડશે અને એકલા હાથે અરે દુઃખ નહીં જાય એટલે ગોમ વાળા બધા ભેગા કરવા પડશે નકર જો આજુબાજુ આમ આપણા ઘેર તો આવી ગયો છે કે નહીં ગોમમાં આવી જાય ને તો પાછો વખો આવે તારા મોમાન એટલે મામા ગોવાળો કોઈ આખી જિંદગી સુધી આપણે કહેવા ના જવાનો ભેગા ના કરવાના હોય કેટલા વખત કીધું બધો એમ કયો અલ્યા એકલા હાથે તારી ના પર પણ ઈવન ખબર ના પડે કે આપણા એકલાથી શંકરીયો કોઈ ગોમ સોરવાનો નહીં વાત સાચી છે મામા પણ ગોમ વાળાને ખબર તો પડવી જોઈએ એક વખત ગોમમાં આવી ગયો તો કેટલો વખો આવ્યો તો અને બીજી વખત આવી જાય ને તો તારા મામા વખો પાછો ચાલુ થઈ જાય તે ગોમ વાળા નહીં પાડતા હોય ગોમ વાળો છતી ખબર હોય બાબુજી સરપંચ ગોમ વાળાનું છે પાછું જે સાહેબ આખા ગામના સરપંચ તમે જો ને પછી ગોમ વાળા ઉપર બધું ઢોળો છો બાબુજી અત્યારે સરપંચ ને કેટલો વખો છે ને તમે નહીં જાણતા અમે તો બધું જાણીએ છીએ શું જાણો હાડું તમારો આખા ગામમાં ડખાઈ રહ્યો કરે પણ આધું તો મારું કરી જાય છે કે એ તમારો વાર રાખવી પડે પણ મુગા પહેવા દેવો પડે એને ગામમાં બાબુજી બીજું કોઈ ને આ મૂર્ખો જીવણીઓ ખરો ને એને પહેવા દીધો અને આ બધો દાંત વાળ્યો પાછો આવી ગયો છે કોને કીધું કાલે અમારા ઘેરથી બપૈયું લઈને જતો રહ્યો છે ઓહો હો બપૈયું લઈ જો બપૈયું લાયા હતા ઘેર. ભૂખ મારો લેટવો એને બીજું કઈ મળે ના બપૈયું લઈ જો એને તો ફાટેલા કોથરો પડ્યો હોય ને મારા ઘેર તોય લઈ જાય પણ સરપંચ જો તમે વચમાં પડશો ને તો નહીં ચાલે હું તમારા હાડું જો દેખો ને તો એનો હાથ પગ જુદો કરી નાખે બાબુજી મને શંકરિયા પર કોઈ દયા આવતી નહીં તમે તાર બોડું ફોડી નાખજો હું કેવા આવું જ કહેજો મારી નજરે પડે ને તો એનું બોડું ફૂટી જ જવાનું છે સમજી લેજો બાબુજી કોઈનું ઉપરાણું લેવાની જરૂર નહીં ભલે હાડું થતા હોય પણ કોઈ ઉપરાણું લીધા જેવું નહીં ગામમાં આવું ખરાબ થતું હોય અને કોઈનું ઉપરાણું લેવાય ખરું સરપંચ આપણું ગામ કેવું હતું ગોકુળિયું ગામ ખેતરમાં પાવડો પડી રહ્યો હોય કદાળી પડી રહી હોય બાઈક જો પડી રહ્યું હોય પડી રહ્યો ભેંસો જો બંધેલી હોય બંધેલી રે અને વસ્તુ કોઈ અડતું ના ગામ માંથી કોઈ હળીએ ના જતી કે ખીલીએ કોઈ ચોરી ના આપતું અને આ તમારો હાડું ગામમાં આવ્યો ને તારની ગામની પથારી ફેરવીને મેલી જઈને હું તો કઉ છું પાણી આયા પેલા પાર બંધી કાઢવી પડશે આ શંકરિયો આજુબાજુ રખડતો થઈ ગયો છે કોક દાડો ગામમાં કોક હા ના કરશે તો આબરૂ તો આપણા ગામની જ હક આબરૂ આપણા ગામની જ પણ સરપંચ જવાબદારી તમારી બને છે હું એકલો શું કરું હાડું કોનો છે અલે હાડું મારો છે પણ મારા એકલાથી નહીં ફાબા દેવો સમ ઓમ આખા ગામમાં ફેંકો છો મોટી મોટી તમને એકલા ફાબા નહીં દેતો બાબુજી હોમો આવે તો હું લડી નાખું તાણે પણ કોકના ઘેર આગું પાછું કરીને જાય નુકસાન કરને આવે એ કાળો તો નહીં દેતો બાબુજી આ તો એમ તો ગમો પાછો ખોડો કરી શિયાર જાય. હે શિયાર મારો આકોટો તો નહીં ખમી એકતો વાત સાચી કરી તાણ અમે કરવાનું હું સરપંચ કયો અમે બાબુજી આપણા બધા ગામવાળા ભેગા થઈને અને નક્કી કરવું પડશે કે શંકરિયો ગામમાં પગ મેલવો ના જોવે વાત સાચી કરી આખું ગામ એક થઈ જાય તો શંકરીયો ગામમાં આનો પગ મેલે હા ચોકન રહે રે વાહ સરપંચ વાહ મુદ્દાની વાત તમે કરી હો આખા ગામ વાળાને આપણે કહી દઈએ કે અમારા ગામમાં શંકરીયો જોવા નહીં અને આપણા ગામમાં શંકરિયાને જે બાળે એ બતાવી દો એનો હાથ પગ તો અમે જુદો કરવા બે જ છીએ મારે એટલું કેવા જાય તાનું આઈકણ અને પછી આપણાથી જે થાય કરવું છે એનો હાથ પગ ભાગી નાખો છે અને પછી પોલીસ બોલાવી છે બાબુજી અને એકલા પાછું પકડાઈ જાય ને એ રહ્યો આખા ગામમાં ક્ષેત્ર છે ને પણ આપણે શું કહેવાનું પોલીસ સ્ટેશનમાં શું કેસ લખાવાનો કે ભેંસ ચોરીને નાઠ્યો ને અમે પકડ્યો એટલે પછી એનો હાથ પગ ભાગ્યો બાબુજી એક વખત પકડાઈ જાય ને તો પછી તો ઘણા બધા આરોપીના ઉપર નાખી દેવું હા પણ પકડાવો જો હજાર બમ કઈ નાખશું પણ સરપંચ એક કામ કરો કે તાને ગામ વાળા ભેગા કરવાનું જ કરો કે તાને બીજું શું કરવાનું ત્યાં હું કહું આવ્યો તાન હું હા મને એટલે બોલાવાયા હતા એમ એમાં કેવા થાય છે બોલાવા હું તો કીધું મારા ઉપર બધું નાખવા આવ્યા છે મને કહેવાય છે મારા કોઈના ઉપર નહીં નાખું આખા ગામનો પ્રશ્ન છે વાત સાચી કરી એક કામ કરો પણ મીટિંગ શું રાખ્યું ગામના વલ્લ હા એ બરોબર કોઈના ઘેર મીટિંગ રાખવી નહીં બધા ગામ વાળા જોવું કઈ કણ હા હા સરપંચ બરોબર એક કામ કરજો પોણા હા તો બોલાવાનું કરો તાન તમે ભોણા તું જા તે ના હોય તો સોમલાન અને જીવણિયાન બે સમાચાર આવતો હોય કશો વાંધો નહીં. અને બીજોને જેને કીધા જેવું હોય કેજો કે ગામમાં વલ્લ મીટિંગ રાખી છે કોઈ વાંધો નહીં કઈ આવું છું એમ થઈ સીધો થયો હાલ વલ્લભ અને અમે બે આવીએ છીએ સીધા વલ્લ બાબુજી મારું મગજ કોમ આવતો નહીં કાલ ઘેર પગ પાડી ગયો હે ને
તારનું તો મારા મગજના ચીરા હલવા માંડ્યા છે. સરપંચ તમારું મગજ કોમ નહીં હાલતું પણ મારું એ મગજ કોમ નહીં હાલતું કારણ કે મારું એ બાઈક ચોરી ગયો છે આ શંકરીયો. અને અરે ગામમાં આવે છે ને એટલે કોક ના કોક તો નાટક ચાલુ જ રાખે છે. વાત સાચી કરી. અરે કોકનું ઘર તોડીને મસ્જિદ હાકી ના લઈ જાય તો આબરૂ તો મારી જાય કે. પણ શિખર આ સેવા અટકોણો બન્યો છે ને સી માટીનો બનેલો છે એ જ ખબર નહીં પડતી. બાબુજી વણા તો હાથ પેઢીએથી હેડ્યું આવે છે. એક નંબરનો ચીટર છે આવો માણસ તો દુનિયામાં મેં પહેલી વખત પાડ્યો સરપંચ. વણા પાછળ તો ઝવેરી ખાપરાય કોઈ ના આવે. વાત સાચી કરી. એક નંબરનો ચોર છે એક નંબરનો હું તો ચોર. કહું છું વાતો બીજી ગામના વલ્લખ કરીશું. હવે હેલો, તમે હેડજો. હેડજો બીજી બધી વાત જવા દો. અને જે ગામમાં પગ મેલતા ભારી જાય ને તો એના એ જુદો જ કઈ ના જ છે. ઈના ઈ જુદો કઈ નાખવાની વાત સાચી પણ આપણા ગામમાં આવ્યો અને એને કોઈ રાખે પણ સરપંચ તમારે હાડું હોય તો તમે ગોમબાર રે ઈના ટોકા હું પેલા બાજો વો રાખજો પાછા તમે સરપંચ હોય ને તો તમારા ઘરના. બાબુજી જે ઘરમાં રાખે ને એનું ગોમ બહાર મેલી દેવાનો કોગરા નો વ્યવહાર નહીં રાખવાનો એનો. ગોમ એટલે બાર તો ખબર પછી પડે લઈશું ને. પણ ઈના ગુડા પેલા ભાગવામાં આવશે તો ખોટ બંધ વાત છે હોય તો. હું તો કશું કરવું નહીં. આ લહણ વાઈને બસ બેહી રહું છે અને જુડીઓ કરીને પછી વેચવું છે. આ પેલા શંકરજી શિખર લાયા કે ના લાયા હીરો મથીન હાથમાં આવ્યો તો ને પાછો આ સરપંચના હાથમાં આવી ગયો. અમુક શું કરવાનું? આ શંકરજી કહેતા કે જીવનલાલ તમારું કોમ નહીં પણ શું કરે ના સરપંચ હમણાં મર્યા હોત ને તો આટલી ગળા તો વેચીએ માર્યો હીરો અને પૈસા ગણતા થઈ ગયો હોત. પણ અમુક મને લાગતું નહીં કે હીરો હાથમાં આવે કારણ કે સરપંચના હાથમાં આવી ગયો ને એટલે પછી પતી ગયો. અમુક ખરા ને એરા બપૈયું કાપશી એટલે એમાં નેકળશે તો ખરો જ હીરો. અમે નેકળે એટલે કોઈ પાછો તો ના લે. અરે અમે શંકરજી લેવા તો જ્યાં છે પણ હાથમાં આવી જાવ તો સારું છે. મારા તો 50,000 રૂપિયા આલ્યા છે પાછા શંકરજીને. આપણે તો વધુ નહીં પૈસા નહીં આવું તો કોઈને 50,000 રૂપિયા આપણે શંકરજી પાસેથી લઈ લેવું. હીરો મળવો છે તો મળશે. 3 લાખ રૂપિયા આપવા હશે તો આવશે પણ પૈસા લીધા વગર નહીં મેળવાના. અમુક હા ને આ લહણ કમ્પ્લીટ કરી નાખવા દે પછી વાઈ દેવાનું છે. અમુક કમ્પ્લીટ બધું ફોલી કાઢવું પડશે. આ ડોસીને કીધું ઘેર ના લહણ ના હોય તો ફોલી નાખ્યા બધું પણ એ કે સાલ લેવા વગર ના ચાલે પાછી સાલ લેવા જતી રહી. નામોનો હીરો હાથમાં આવી ગયેલો માર એમાં ગમોનો જમણવાર કરીને વઘાર કરવાનો છે કે હું આ કોઈ વઘાર કરવા નહીં લાવ્યો પણ વાપા છું વાબા. ઓવા બાબા લાયા છો જીવનલાલ? વાબા અરે મેં વળી કીધું આ તો મોટા પાયે જમણવાર રાખ્યો હોય ને તો રસોઈ લચ્છાલી હોય તો લાયા હોય. અલે એમાં તો કઈ આટલું બધું લહણ ના જો. 4-5 ડાળો હોય તોય ચાલે. મોટો જમણવાર હોય કે ઝીણો જમણવાર હોય એવું હોય? તાણે મેં વળી કીધું પબ્લિક વધારે હોય વળી લહણ વધારે નાખે રસોયા. એ બધું જવા દે. આજે શેમ આપણા ઘેર આવ્યો છું? જીવનલાલ કોમ આવ્યો છું. તમારું કોમ પડ્યું છે એટલે આટલા લોબો થયો કે હેડ તો હું કરું. મોનો ના મોનો બપૈયામાં હીરો નીકળ્યો છે નિમો જ આવેલો છે બીજું કોઈ નહીં એટલે હું કામ પડ્યું મારું? જીવનલાલ માર મામો બાબુજી 2 જણા ખરા ને આપણા વલ્લા બેઠા છે તે મને કે પોણા ના હોય તો જીવનલાલ ને હળી કાઢજે. પટી મોટા ડગલે હાલ થઈને આવતો રે કે બોલાવતા ને જીવનલાલ ને. એટલે મારું એવું તો હું કામ પડ્યું છે એ તો બોલાય કોઈનો ડખો નહીં કરવાનો કે નહીં લડવા જવાનું. જીવનલાલ બીજું કોઈ નહીં. પેલો શંકરીયો ખરા ને ગામમાં આવ્યો છે 10,000 લેવાના છે કે નહીં લેવાના? અલ્યા 10,000 તેલ લેવા જાય શંકરીયો ગામમાં આવી ગયો હોય હું શું કરવાનો છું? આઈ અલ્યા જીવનલાલ 10,000 સરપંચ ને 2 જણા બાબુજી 2 જણા પાછા હલાવશે તે સોળા મોળા ગણી લ્યો કે આયા દાળ. ભણા 10,000 રૂપિયા તો શંકરિયાને આલવા પડશે હોમાંથી આ જીવનલાલ ને હજી ખબર નહીં ને. અમે સોના મોળા જીવનલાલ ફોકવા ક્યાં વગર સોના મોળા હેડવાન ટાઈમ સાથે ગણી લ્યો 10,000. તમારાથી કશું થાય એવું નહીં. આ તો હાથમાં આવી ગયો તો ચા પીતા પીતા તે હો તે પેલા પૈસા હતા તે લઈ લીધા છે કે જીવનલાલ ને બોલાવજે પણ 10,000 ઈવાલા લઈ જાય આપણા લઈ લઈએ તો ભણા આબુ તો પડશે. શંકરે પણ 10,000 રૂપિયા લેવાના તો શું? એમાં તો કીધું જીવનલાલ લે હેડ ને હાલો જે લઈ લઉં થોડું. હેડ ચાલ ઓમ સોનું મોનું ઘેર શાક વગાડવા જેટલું લઈ લઉં જીવનલાલ. આ તો વઘાર કરવાનું લહણ નહીં વાપવાનું છે. હેડવાન કર હેડ. તો શિયાળા પાછા 2 જોડી આલજો. અરે કશો દો તમે તો લઈ જજો. અને હો, પાછા. મફત નહીં પૈસા લેવાના પાછા. જીવનલાલ લહણના ટાઈમ લહણ પણ વાપરો. અમે નહીં હોય ઘરમાં કોઈ હોય નહીં શું કા હળામળા કરો છો? અલે કોઈ હોય કે ના હોય પણ ઘર તું ઘર ના મેલા ડોસી ગયા નહીં હોય. મારી વાત સાંભળો. હા. તમે આપણા વલ્લભ પોખો અને તું હું આવું આડી ટોપી ની થઈ
હા એ વાત સાચી એને બોલાવવો પડશે કા બોલાવો પણ હારું તું બોલે કઈ પોત પછી કોઈના બાચી હોય તો આલી દેવરાઈએ હારું કશું વાંધો નહીં, તું બોલે ટાઈમ સાથે હો તમે તો પકી દો એ બધી આશા હતી કે આ જીવન એ બધું પોની ફેરવી નાખ્યું. 3 લાખ રૂપિયા તો મી કેટલો બરો સપનો જો તો મુકડું કોયલા આવી જા હા અને આ કર્યો ને પેલું લાયો ને બધું સપનો જોયેલો માથા પડ્યો. જીવન એક હીરો ખાલી આવડો હીરો ખાલી ગોમ બાર ના કાઢીએ કયો આ શંકરજીએ કોમ જ ખોટી ના આલી તું અને હીરો પેલો ખરો ને સીધો સરપંચ ના ઘેર જતો રહ્યો. આ બીજું કોઈ નહીં, સરપંચ નાલ થઈ જાય બીજું કોઈ નહીં. ખાલી બપૈયું કાપશે ને એટલે નાલ જ થઈ ગયેલો છે ને ગોઠશે નહીં. આમ તો હું કરું હું ઉપર છે ટેન્શન આવી ગયું છે. હમણાંથી તો કેટલો બધો ખુશ હતો જ્યારથી મારા એકન શંકરજી આવ્યા છે ને તારનો બહુ ખુશ હતો પણ ઉપર આમ ટેન્શન આવી ગયું અને પાછું ઓછામાં પૂરું આ હીરાની લાલચમાં હું તો ના હોય ને તો 10,000 તો કડિયાનો લાયો અને શંકરજીને ખવરાઈને તૈયાર કર્યા. ઉપરથી હું હોય દેવામાં પહેરી ગયો મારા જ ખાવાના વખત હતા અને 10,000 અટાઈનો લાઈન ઘરમાં મેલી દીધો. અને શંકરજી છે ને તે રોજ શીરો ને મગ એ શિખરજીના હવા દે છે ને તે તો બસ મનુકી આ જ ભાવે છે. હું કરું ઉપરથી ટેન્શનમાં આવી ગયો મથીન હાથમાં આવેલો માલ જતો રહ્યો. આ મને આટલું બધું ટેન્શન આવી ગયું છે પણ હવાને લગી ટેન્શન છે જેમાં મોય પડી રહ્યા ખાટલો ઢારીને શાંતિ છે. રાતના આવ્યા છે ને તે હપુસા બોલ્યા નહીં મને કે આ હીરો ખવાઈ જાય તો આમ કે તેમ કદી કોઈ વાત નહીં કરી. આ ટેન્શન વગર સેવા પડી રહ્યા. શંકરજી ઓ શંકરજી તમને તો ટેન્શન છે કે નહીં કોઈ? શું છે સોમાજી? હું આખી રાતનો વાંચન ઊંઘ્યો નહીં તમે છો તે મોય એટલે મગરના ગોળી પડી રહ્યા છો. તે કને કીધું તું ઉજાગરો કરવાનું? રાતી શો વાર રાખવાની જરૂર છે કોઈની? આટલું બધું શાંતિથી ઊંઘી ના જઈએ ગોદડું ઓઢીને. હાથમાં આવેલું જતું રહે ને એટલે ઊંઘ ના આવે. હું હીરો હું જતું રહ્યો? હીરો સોમાજી કોઈના બાપની તાકાત નહીં કે શંકર પાસેથી હીરો લઈ જાય. હીરાઓ લે તો હું ખરો ને જીવ આલી દઉં જીવ. હીરો તો કદી એ નાલ અનાવેલો. થઈ ગયો તમારો હાડું. એ રહ્યો. આ જીવન યાર પકડી દીધો ને ઘેર સીધો. સોમાજી એરો કાયમથી ભીખ માંગતો હતો અને જિંદગી ભીખ માંગતો રહ. હીરો તો શંકરનો હતો અને શંકરનો જ રહ. તમે માગશો તમારે ભીખ માંગવાનો વારો આવી જશે. ચમ મોટી મોટી વાતો કરશો ને પહોંચી ગયો સહી. સોમાજી આ હીરાઓ લે તો મેં હું નહીં કરી કેળો. શું કર્યું? સુરત થી ચોરી કરીને ઘેર લાયો છો. એ તો લાયા. અને મારું ગોમે સોળી મેલ્યું છે અને હું હીરો ધત્તો કરું મફતમાં. આ રહ્યો તો એમનેમ નહીં ઊંઘે શેર ભાઈ. રીતના પાછો લાયા તમે શંકર. સોમાજી શેરના માથા હવા શેર હોય કે ના હોય? તમારા પાનથી જેવો મારા હાડુના ઘેર જો ને હા. બપૈયું પાક્કું હતું હા. તે સીધું તોડી જ લીધું બપઈ થી અને સીધો પોકી ગયો મારા હાડુન ઘેર. નતો એર્યો તમે કાઢ્યો. જુઓ ને, ઈકર કોઈ નહીં. મારા નસીબ જોર કરતો હતો સોમાજી. આ નસીબ નો હીરો છે મારા. આ આપણા- પૈસા મારા જ વાપરવાના છે શંકરજી, અને તમારા જ વાપરવાના હા, છે. આપણા નસીબ નો તો એટલે આપણા નસીબ માં રહ્યું. મારા હાડીને ઉઠાડ્યો અને પેલું બપૈયું હવરાઈ દીધું અને પેલું હીરા વાળું બપૈયું હતું ને એ બી લઈ લીધું અને લઈ સીધો ઘેર આવી ગયો. શંકરજી ખરા ખરો હો યાર હું તો આખી રાત નો ઊંઘ્યો નહીં ટેન્શન માં ટેન્શન એ તો હારું થયું બપૈયું બદલાઈ ગયું. અને તો બપૈયાનું ઠેકાણું ના પડ્યું હોત ને તો આજે મારા હાડુનું મર્ડર થોત. આ હીરાઓ લે નક્કી કરીને જોતો હું લાડી મેલું ના મેલું ચોખવટ બંધ નતું કીધું કે જીવનજી કોઈ આખું પાછું કરે ને તો જીવનજી ઉડાડી મેલજો. એમ છો માજી મારા માટે કોઈ માણસ ની વેલ્યુ નહીં. આ હીરાની વેલ્યુ છે અને ઓના હસીને રૂપિયોની વેલ્યુ છે. તમે સેવા મોના સંગત ભરોસો કરે ને આ જીવન સા ઠેકવાનું સોમાજી અમે હું ખરો ને કોઈનો વિશ્વાસ કરવાનો નહીં. ઈવાનો નહીં કરવાનો કે તમારો નહીં કરવાનો. શંકરજી હું તો ગોમ બહાર કાઢી નાખો. ના, ના, ના. કરવા ના રહું. તમે બધા હીરો તો ગોમ બાર કાઢવા એવા નહીં પણ મને ગોમ બાર કાઢી મેલો એવા છો. શંકરજી હું છું ને ત્યાં તવન કોઈ ગોમ બહાર નહીં કાઢે. ચિંતા એ સોમાજી આ કાળા નાગનો ભોણિયો છૂટ્યો છે ને ચેલો એક કામ કરજો બંધ કરજો. આ શિખર હું લેવા છૂટ્યો છે કોઈક વસ્તુ લેવા આવતો છે બીજું કોઈ નહીં. એમને તો ના આવવા બાદ
કોઈ ચિંતા ખરી જો એકલા હોતે કોઈ ચિંતા ખરી ના, પણ આમાં ખાઈને ઊંઘવાન કરું છું, કીધું હુઈ જાઉં. એકલા થાણા રોધી ખાવાનું શાંતિથી ખાટલો લઈ અને ઊંઘવાનું બીજી ત્રીજી કોઈ ચિંતા ખરી જફા ના, કોઈ ખરી ચિંતા નહીં, આપણોનું ચિંતા છે, આ ઊંઘ્યા અરે છો. બૈરો છોકરો વાળો તો કેટલી ચિંતા હમોય હું તમાર જેવો જ છું મારે કોઈ ચિંતા નહીં ખાતું એટલે છૂટા ભણા, હા એ બધી વાત તો બરોબર, પણ તારો પગલો હોય શોથી? એમને મોય નહીં આવ્યો તમને બોલાવવા માટે આવ્યો છું હા? સ્પેશિયલ ઓહો કેમ? પેલો મારો મામારો હાડું ખરો ને શંકરિયો હા, તમે જોતા નહીં ગોમમાં પાછો આવી ગયો છે ને પાછું રોછડ વાળશે કોક નવું હું વાત કરું ગમો. અરે ગોમમાં આવી ગયો છે તે બધાને ચોકડ ખરા ને બોલાયા છે મીટિંગ રાખી છે તારે મીટિંગ? ઓહો તે મારું કોમ છે મીટિંગમાં લે? હા, આમાં પેલો શંકરિયો ખરો કે નહીં તે હાડું તારા મોમાનું મારા મીટિંગમાં કરવાનું હું. એનો રસ્તો તો કોઈક ભેગા થઈને કરવો પડશે કા ગામમાં આવી જાય બીજું ત્રીજું તારા નવું મોમાને કે કરો તું રસ્તો કરી દેજે, અમર શાંતિ મનુ હોય ઊંઘવા દે. ચોમા કાકા બધા પહોંચી જશે મીટિંગમાં તમે એકલા જ બાકી છો જીવનલાલ ને કહ્યા જીવનલાલે પહોંચી જા કે ભણા ગામમાં ખરાબ ના થવું જોઈએ જીવન હું આવું છું પહોંચે? હાલત. ઓવે એટલે આ તમને કહેવા આવ્યો છું પણ કહેતા ના કે ભણો કહેવા નતો તારું આવ્યો હેડ હું પોકું હેર. હા, આવી જજો હા, પાછા પાકું છું, જા. અત્યારે ત્યાં બધા બેઠેલા છે હોટલ ઉપર વલ્લા હા, હા, જા. ઓ અરે ઓરશો આ જીવણીઓ પહોંચી ગયો મીટિંગમાં. ઓનીશો એક મીટિંગમાં જવાનું આવતું હતું, હું કરું ખબર જ નહીં પડતી. આમ હુરી વચ્ચે હોપારી જેવું થઈને ઉભું રહ્યું છે. અને આ જીવણીઓ ખરો ને મન લાગે પહોંચી ગયો ને અરે પેપર ખરું ને આનું જપ નહીં થાય, અરે ફૂટી જ જહાજ તો પથારી ફેવરી નાખશે. હું કરું શંકરજી? મીટિંગ છે તમારા નામની? હા ઓવા હું કેતો તો ભણો કહેવાય તો કે મીટિંગ છે આપણા ગામમાં શંકરીઓ આવી ગયું છે. હું આવી ગયો છે એવી ખબર ખબર પડી પડી ગઈ. આ બધો લોચો ખરો ને જીવનજીને માર્યો છે બધી પથારી જીવનજીને અને ફેરવી અત્યારે કાઢી લોકો છે એ રોજ મારશે તો મીટિંગમાં પહોંચી ગયો છે. ગોમમાં વાતો તો હબળી જ શીખી જીવનજીના પેટમાં કોઈ વાત ટકતી નહીં સોમાજી જો આયરા મારી કોઈ વાત કરી દે ને તો હું જીવનજીને ઉડાડી મેલો જીવતા ને જીવતા તમે વાર જીવનથી રાખજો ઉડાની પર છો પણ મારા આવી બનશે કે ગામમાં? મી કર્યું એટલે બધું મી કર્યું હા, એટલે તમે મારા ઘેર છો એ ખબર પડશે તો મારા તો આવી બન્યું કે સોમાજી પછી તો આખા ગોમ હમું લડવું પડે ને તોય લડી નાખ્યું એક વખત શું છે રે? બરોબર ના અમુક બરોડા છીએ શંકરજીઓ. એટલે જીવનજી તમે મીટિંગમાં જાતા અરે મીટિંગમાં રહેજો, મીટિંગમાં જતો હતો પણ રસ્તામાં પાછો વાયકણ આવ્યો કેવા. બહુ સારું કર્યું બહુ સારું કર્યું બધી પથારી તમે જ ફેરવીને મેલી છે આ હીરો તમે બપૈયામાં ભરશો નહીં અને અમારા હાડુના ઘેર બપૈયું પોકશો નહીં અને મારે એકન જવું પડશે નહીં મારા હાડીને આખા ગામમાં ફૂંચી હું મેલ્યું કેટલા દાડેથી હંતાઈ નો રાખતો હતો, કોઈને ખબર હતી ગામમાં? અમુક અમુક ખબર પડી જાય છે બાબુજીને સરપંચને તે મીટિંગ બોલાવી છે. હા. જો જીવનજી બરો ખબર પડી છે ને મારા ઘેર તો નહીં શંકરજી એવી ખબર નહીં પડી ના, ને એવી બસ ખેલ તમે. તમે બે જણા બગાડ્યો છે આ ખેલ તમારે બે જણા સુધારવાનો છે તમે? સાંભળો. હા, ના હોય તો એક કામ કરજો હું? એ જે વાતો કી ને એ બધું હોભળજો અને બધું હાય હા કરજો હા. તમારા પાસે તો શુદ્ધ નહીં એવું રાખવાનું બરોબર કશો વાંધો નહીં શંકર. અને કદાચ ઈવન કરું ને હા. આમ લાગવું જો કે ના આ એરા બધા માણસો ખરા ને અમાર કોરી જ છે ને ઓન શંકરિયાની ખબર છે. કહેવાનું તમારા મોરી કે શંકર અમારા હાથમાં આવશે ને તો અમે એનો પગ કાપી નાખ્યું અમે એનું હા. ગોડું ફોડી નાખ્યું એમ જ અરે કરવું મારે પડશે. એ તો સાકા 10,000 રૂપિયા લઈ જાય એટલે એવું હા ખબર છે. જીવનજી હાથીના તાંબાના જુદા અને વતાબાના જુદા આ દુનિયાદારી એવી જ છે આવી રીતના જીવશો ને તો જીવી શકશો તમે બાકી નહીં મેળાવે. ઈવન પાટલી ઉપર બેહી જ જવાનું છે, ભેગું બેહી જ જવાનું, હાય હા કરવાનું. ઈવોની બીજું કોઈ વેલમાં બેસી અને ઈવોના જ ગુણ ગાવાના બરોબર શંકરજી તમે એટલે ચિંતા શક ના કરશો પડે. નહીં. તમે તાર વાયકણ હંતાઈ રહો એવી ખબર નહીં કોઈને કે સુમલાન ઘેર છે. આનો હોપડો હીરો સુખ શાંતિ ની વાત પાછો લાવી દીધો છે એનું કોઈ ટેન્શન લેતા ના લાવજો હાલો લ્યો હીરો એટલા ચેક પટાણ એ પટાય કોમ પેલા. જીવનજી એક વખત તમારા ઉપર વિશ્વાસ કર્યો છે હું બીજી વખત નહીં કરું જે કરવું છે ને એ હીરો વેચવા જવાનો થશે ને આપણે તો તઈને હું જ જો તમે મારા હંગાતી એ આવજો શંકરજી તમે એકલા નહીં આપણે અમે બે તઈ. જણા આવશું. હંગાતી બધોને લઈ ગયો પણ ગોમ બાર હીરો હું કાઢ્યો ને બજારમાં વેચવાય મૂજો હા, હા. દોડો તમે હરિયે બાજી સુધારી નાખો હવે ફોન મેં કરતા ના બાર. તો માજી તમે કામ કરી દો હા તો રોજી નાખો. અને હોપડો જરાય વેમ ના પડવું તો મોશોમાં ઓશો મિલાઈને કામ કરજો બધું હું તમને કીધું ખબર નહીં હજી અમારી શું કેવું શુભલા હા, જીવન હજી આ સુધી કદી બસ કરો નહીં યાર. હાલો. આ જીવન ગભરાવાનું નહીં ને વાત કરવાની બરોબર ને? અરે તને ખબર નહીં આપણી વાત તો બધા મોની એવા જ છે કે
અને મને કે શું અમને ખબર શું છે? મીટિંગમાં બોલાવવા ના આવે છે તમારા હાડો તમે મીટિંગ પટાવો ખાલી તું- પહેલા એમ કહેવાનું હો તું આમ થઈ નાય હું આમ થઈને જાઉં છું નકર બરોબર. પછી ભણાયો ખબર પડશે પછી કે આપણે એક છે હો. એ હારું બાબુજી જો જીવણીએ પેલા ગામમાં ગાલ્યો તો ને એટલે બધા નાટક કરી જો બાકી અમુક ગામમાં જીવણીએ જેવું કોમ બીજું કરશે ને ટંકરિયાને તો પાછું પડું ફોડે પણ ગામમાં જેને રાખ્યો છે ને એનું પેલા ફોડે. ના ના બરોબર છે તમે કોઈ ખોટા નહીં સરપંચ તમે જે કીધું એ સાચું પણ આ બે ચા પી લીધી પણ આ કેટલા રહ્યા તમારા ભણિયાનું એ ઠેકોણું શક નહીં રે ઈ કણ આ તો ગામમાં બધું કોમ પટાઈ નાખશી. ખૂબ પટાઈને આવે યાર આચા હોય બેહી નહીં ચાય પી લીધી કહું આયા પેલા એક નહીં બે પીધી ભણા પણ તમારો ઠેકોણો ના પડે બોલાવો અરે બાબુજી કિયાવું પડે ઘેર જઈ જઈને તાણે તો આવી જોડે આ તો આપણા છોકરાના વિવાહ ના હોય એમ કગરવા જવું પડે છે વિવાહ હોત ને. પણ વગર છોટી છોકરાના વિવાહ થતા હશે આ તો કહેવાનો મતલબ બાબુજી એમ છે એમ બરોબર આમાં મોહન ને લાડવાનું કીધું જ ને તો કલાક પહેલા આવત. એમ તો ખાવાનું તો નહીં ઉપર હતા રાતે કિયા આવ્યા ને તો 10 વાગે હવારે તો આવી જાય જીવણીએ ભેગો પહેલી ડીશ થતો. પકડે અરે જીવણીયાને કહી દીધું સોમલા ટોપીને કહી દીધું કે તારે હોટલ ઉપર આવો વલ્લ મીટિંગ રાખી છે હેડો કે પેલા બુઢાની મીટિંગ છે કીધું ને કીધું શંકરિયાની મીટિંગ રાખેલી છે તમે બધા આવવાનું કરાવો ફટાફટ બાબુજી ને મારા મોમો બે ત્યાં બેઠા છે આ તો બાબુજી પેલો હાફ ડેટકું કરી જાય ને એવું થયું છે નહીં બારે કાઢી શકતા કે નહીં મોયા કરી શકતા. વાત સાચી પણ અમે કરીએ હું તાણ ભાઈ આયા જીવનલાલ આપણા એટલા શું હા શંકરીઓ મારા ખિસ્સામાં છે. મારે 10,000 રૂપિયા લેવાના એનું છોડવાનું નહીં તને ઘેર સાહેબ કેમ ખાલી અલ્યા ગામમાં આવ્યો છે પણ કુના ઘેર છે એ ખબર પડતી નહીં ઘેર હોત તો હું વગર મંજીરા વગાડતા હોત. અને ઘેર વાત એવી ખબર હોત તો આ સરપંચ ના બુડું ફોડી નાખો હા તો પછી હોય ના બેહરવાનું હોય લેડો ગમો ખોરી નાખે ચોકન આ સાહેબ એક વખત થી ઘર બતાવ્યું છે ને એટલે વારા ઘડીએ ગામમાં આવે છે. એ સરપંચ મી તો કાઢી મેલ્યો છે મારાથી જો એને ચોરી કરી હે. તને તો શરમ આવી જો પેલા ખબર નથી પડતી કે આવન ના પહેવા દેવાય એના ગામમાં પેલા તો તારી લોકો કરી જેવી છે. પણ તારું બોડું ફોડ્યા જેવું છે બાબુજી મને હું ખબર આ ચોરી કરી આ આવ્યો. ગોમનો દાંત વાળ્યો હોય જીવણિયા તું તી અમારા ઉમર તો કઈ તારા કઈ હાથે થયું છે કઈ જીભ ગહાઈ જાય જીભ ગહાઈ જાય કરે આવું તારા કરશો કરતા નહીં. તો ગામનો કૂતરો હારો તો બાજુના ગામનો કૂતરો આવે છે ને એટલે હમો ભક્તો જ હોય છે. હા. આ તું તો ઘરમાં લાવે છે લે. અને ઓળ કીધા શેટો જોઈ રહે હા દૂધ તમારો છે અને સમય અમારે બગાડવાનો નહીં મીટિંગમાં બોલાવી દીધા પકડી જે લે તારા સમય. તને ભણાને બોલાવા મોકલ્યો કે મીટિંગ છે ને એટલે વણ નતા આગતા સોમા કાકા મોચો લઈને ઊંઝ્યા હતા કોઈ આવતા કોઈ થાક નહીં તારા લાગતો કોઈ મિલો નહીં ચાલતી ટાઈમ બગડી ગયો. સરપંચ ખાધું હોય ને પાછું કોક નું ઊંઘવા દેવા પર કમલા અડધી જિંદગી તો ઊંઝામાં ને ઊંઝામાં પૂરી થઈ ગઈ તારી. કેવું હતું હા, અને આ તો પાછા જાગીરદાર ના શિયા ખરા ને એટલે બધું કમાણી ચાલુ હોય ઊંઘી રહેવાની હોય ને આપણે તો ખાવા જેટલું પેદા કરે છે એમ ખાઈને હુઈ જવાનું અને ગામમાં શું થાય જોવાનું નહીં લે. લશ્કર શો લડે છે એની ખબર જ ના હોય લશ્કર લડે જાય આપણો હુકમ પણ હોય. જીવનલાલ શેરડી તું તો લશ્કર બંધ જ થઈ જાય આના કમળો મેલો ને લાફો તો તારી મૂછો ભૂઈ પડશે હમણાં હાલ હમણાં અબ્બા થયું છે હુઈ કંટાળું ગયો ને છું હું. તમે ગોમમાં લાઈ લાઈન ગાલો છો ને પછી ડખાત હોય છે એટલે ગોમ ભેગું કરવાનું આ જીવનલાલ ને દાંત વાળ્યો છે સોમલા બધો એક વાત કોણ ખોલીને વાપરી લ્યો હા. પેલો શંકરીયો વળીને ગોમમાં આવ્યો છે પાછો ઓહો. ઓને કોક કરવું પડશે ચોમલા વાપરી લ્યો શંકરિયાને તો પછી ગુડા પાછી પણ જે એના ઘેર રાખશે ને જેના ઘેરમાં એ હાથમાં આવ્યો એના ગુડા પેલા ભાગશી પાછા શંકરજી એને ઘેર રખાય પેલી પોલીસ શેરી ફરે છે આપણને લઈ જાય મોમાં લઈ જાય એના કરશી એના ઘેર હારો અને રાખજો ને બાપુજી. હાડું રાખું પાછા એટલે ઘેર રાખવાનું હોય તો વલ્લે મીટિંગ કરીને બેઠ્યો છું. આ તો અત્યારે કોઈનો ભરોસો ના રખાય તારા ઉપર ભરોસો નહીં મને. હા ઈવાને તો નહીં મેળાવે હો અને બારસી ને દાળ ગુડા ભઈ નાખશી તમાર જેવું નહીં બે બાદ ઢોલકી મારે વગાડવાની શું હગો છે હા પેલા હગો કોને છે તો- ભાઈ બંને કોને કરી દીધી આ ખભા હાથ માં લઈને ફરતા હતા આનો તમે નમૂનો. એક આલ્યો. આ સોમલો રહ્યો ને એને ખબર જીવન જો હાથ કરીને ફરતો આપણે હતો. તો પોલીસ આવી ને એ દારાનીઓનો સંગ છોડી દીધો અને મારા ઘેર લઈ કોણ આવ્યું તું? તું લઈને આવ્યો તો આર્યો લઈને આવ્યો તો મારા ઘેર આપણે ઓહો. તો ભાઈ એ ગોડો તું ગોડો હલે હા, મને હું ખબર એ કે હાથ કુવા પડત પડે પુષ્કો મેલે. અમુક કુવા પડવાની જરૂર નહીં અમુક ખરો ને તમારા હાડું જો મારા હાથમાં આવી ગયો ને સરપંચ તો ગોમ વચ્ચે લટકાયો ઈ મેં- અને ધોકા મેલે મેલે હાથ પગ ભાજી નાખ્યો ના સરપંચ છોકરાને ગોમમાં પાડ્યો કદી તમે. નહીં આવે આપડા છોકરાને ભાર્યો તમે એને હા મારા ઘેર આવી જશે કાલે. તો પછી તમે શું કરતા હતા નતા બાબુજી કે અમે બે માં અરે બુજી, અમે તમારો ઘેર આઢું તમારા જ ઘેર આવે છે ને તમારા નોમથી આખા ગામમાં ચરી ખાય છે તો પેલા જવાબદારી તમારી રોટલા જ આલ્યા ખવડાવે છે બીજું કોઈ
જીવનલાલ રોટલા ઘેર ખાવા ઓર તો ના રાખતા બેહો. નહીં ને તમારો ઘેરથી ને પેધા કર્યા છે મારા બનેવી કરીને આ શીરો ને બીરો ઈ તારે- થઈ જાય છે જીવણિયા એનો શિરોમો કાઢી નાખવાનો હતો, પણ હું આધણ નહીં હોતો ને એટલે પગલો પાડી જાય તો છે. પછી સરપંચ તમારા પગમાં જે લાગતું હોય ને પેલા ઓલવો અરે ઈવાના- તમારા ઘેર આવું છે એવો રાખો તમે પેલા મારા ઘેર આવશે ને બાબુજી તો આખો જીવતો નહીં જાય. બાકી તમને ગોમ વાળાને જણાવી દીધું, તમે પહેવા ના દેતા, આ તમને કીધું. બાકી સરપંચ તમે નીતિ અરે ચલાવશો કે વાળ જ ચીભડો ગળા એવું નહીં ચાલે ગમમાં અકોટા કરો ને તમારા ઘેર હાડું આવીને જતો રહે મારા ઘેર આવો તો તમે તાર મારે કહી દેજો ને આઈને. આઈને જોન હું કરી લીધું ખોતરું ઉખાડ્યું. એ જીવણિયા હું ઘેર નતો ને એટલે આઈને ઘેર પોણી પીને નીકળી ગયો છે. પણ તમારે ઘેરથી કહી દેવાનું ઘરમાં ના પહેવા દેવો અને આ ડખો બધો તમારો જ છે હા. તમારે હાડું થતો તો એટલે ગમમાં આવ્યો બાકી હોય હંમેશા ઓળખતા હતા મેં એને. ના પાડી દીધી કે મારો હગો ખરો ને ખરાબ છે, કોઈ પહેવા ના દેતા, પણ આ મને કઈ લાલચ હતી બારું લેવાની. હા તો મારા તો ઘર પડી રહ્યું તું તમે ના પહેવા દો પછી લઈ કીધું, જજો. શરમ વગરના અમે ના નથી પડી એટલે હવે ના રખો આવા જીવનલાલ એરાય ખરા ને પરભારા ગામના હતા. આપણા ગામમાં પહેવા દેવા હોય ને બહાર ના મળો છો ને તો હાથ વખત વિચાર કરવો પડે. અલે ભોળા તારા મોમાના હાડવો હતા એટલે ના અરે, પાડતી. કૂતરાને મારા ઘેર નહીં જવા દેતો. અરે એવાનો હાથો તેલ લેવા જો હપડા જીવનલાલ, પણ ગામમાં આવા ડખા થોય ને ના ચાલે. હા તે અમુ નહીં કરીએ ડખા. હા. અમારા ઘેર આવશે તો પગ કાપીને ઘેર આવશે તો અરે હું તો ના પાડી છે ને કે મારે કોઈ હગું અટતું નહીં ને. કશો વાંધો નહીં પછી આવતા ના ઉપરાણું હા, લેવા. સરપંચ. કોઈ ના આવે. તમે- હું આવું, ઉપરાણ લેવા. ઓ, પાછા. એને લોકોય કરવા આપવાનો છું હું તો. હારું હવે હેડો. કોઈ ના આવે જીવનલાલ, આ પતી વાત ગયું. ઉપરથી એટલી ખબર પડે છે કે હગા છેતરી જતા હોય હગા બનાવી જતા હોય તો પછી ના ઓળખતા હોય તો ગમમાં પહેવાય ના દેવાય ના કોઈને નહીં પ્યાવા જવાનો પરભારા. અને અમે આ ખાસ ધ્યાન રાખજો તમને બધાને રિક્વેસ્ટ કરું છું એટલે જો દેખાય એ અમને બોલાવો ન કે પછી પોલીસ બોલાવો શું કરવા બોલાવાનો હાથ તો ભાજી જ નાખવાના ના પછી- જીવન કાયદો હાથમાં નહીં લેવો સોના સોના ચેતા જઈને પોલીસ ને ફોન કરી દો બાબુજી કહી દેવાનું આપડે તો ઓવા. આ તો સરપંચ છે. અરે કહેવા આવે એટલી ગોટલે જતો રહે લે. અને આ દોડતો હોય તો પછી ગુડા ભાગી નાખવાના અને પછી પોલીસ બોલાવવાની હા, એમ ચાલે અને પડી કહેવાનું કે અમારા ઘેરથી ચોરી કરીને નાખ્યો એટલે હાથ પગ ભાગ્યો તાર બોડું ફોડી નાખજે, તને જે સજા પડે ને એ હું ભોગવી લે. બસ ના ના જીવન વિશ્વાસ ના રાખતો હો નકર સાક્ષીમાં ખરો ને હાજર રહે. એ, તો ને તે મને મને એમ નહીં આવતું? જીવન. એટલે હું દગો કર્યો. કોઈનો વિશ્વાસ ના નહીં રાખાય સરપંચ તારે. આ તારે માણસ નો વિશ્વાસ રખાય જ ઈ નહીં મોરી થા પૃથ્વી નું ફરતા 24 કલાક લાગે પણ માણસ નું ફરતા વાર ના લાગે ફટ લઈને ફરી જાય હા તો બાબા પછી મેલશે શિયો બારશે તો લાફો એ. એટલે તમારી પોસી કોઈ વરે એવું નહીં. એમ કે કે અરે હું અરે જબરા હોય અને હુરા તણિયા હોય અને તમારામાં જોર ના માતું હોય તો જોકે પકડી પાડો શંકરિયાને આવશે ઈ કરવા એક વખત. હરીમરી ભેગા થઈને પકડી જો બાબુજી આ તો ગામનો પ્રશ્ન હતો ને એટલે તમને ભેગા કરીને આ જણાયું. બાકી તમે ટેકો નહીં આલો ને તો શંકરિયાને તો જીવતો અમે નહીં જવા દેવાના. અમે નહીં જવા દેવાના બસ તાને. અમે કોઈ જવા જવા દેવા દેવાના નહીં છે. મારું બાઈક ચોર્યું છે અરે અને મારા એનો 10,000 રૂપિયા લઈ ગયો હા બરોબર આવું તો એનું ના ભોગાવું તો ચાલે પડશે જ. જીવનલાલ તમારા બધાના અહીંથી ચોરી કરી ગયો છે તો અમારા અહીંથી હું કશું નહીં લઈ શું લઈ જો જાય? બધું લઈ જો દોડા લઈ જો પૈસા લઈ જો બધું લઈ જાય છે. હા, ભોળા. વિચાર કરો આ કેટલો ખતરનાક માણસ કહેવાય આખા ગામમાં ત્રાસ કરી નાખ્યો અને છે ગામની દુકાને ઉઘરાણું હતું ને નોમું કર્યું હતું એ કને ચૂકવવું પડ્યું માર મોમાન. હા તો તો સરપંચ પછી એટલે વાંધો આખા ના આવે. એટલે ગામમાં સરપંચ હોય એટલે એવું થઈ ગયું જીવણિયા આ તારા લીધો. આ તો કારે મન્યારી છે જેલો છે. મન્યારી હાથ ઘર તાર. હારું સરપંચ અમુક ખરો ને ભેગો થાય એટલે હોર રાખો બીજું બધું જવા જવા ના દો. દેતા જીવનલાલ અમુ. સરપંચ તમે કહો અમારાથી કશું નહીં વળાયું આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી શંકરીઓ ભેગો થાય ને તો આખો વાળી નાખ્યો અને પછી તમારે પાન લઈને આવ્યો ના, બરોબર છે જીવનલાલ છોડવાનું નહીં અરે રાખો. નહીં છોડવાનું હા જો બાબુજી રી જીવણિયાને જીવી દો. વાત સાચી બધાને આવી જવાબદારી લેવી એટલે પડશે જ્યાં હોય ને ગામનો બીજાના પૈસા પ્રશ્ન એટલે. આવે ને એટલે પગ કદી પાછા ના પડવા દઉં. જો આ તમને કીધું. ગોમ માટે બલિદાન આલુ પણ તો આલી બાબુજી, દેવાનું તમે ચિંતા ના કરતા આપણો ફૂલ સપોર્ટ આપણે ઘેર જઈએ ફૂલ સપોર્ટ નહીં એટલે ઘેર જઈને હોઈ ના જાય. ના એટલે બારશું તો ફટ તમને કહી દેવું બસ ઓવા ના કઈ કર. દેવાનું નહીં, પકડાઈ જ દેવાનું તમારે જરૂર પડે ને તોય બોલાવી દેજો ઝઘડો થાય ને બોલા ચાલી થાય ને તો ઓમ આવજે, પણ ઓમ ના જતો. આપણે તો આવી જવું ટાઈમ સર ખબર પડશે તૈયારી તરત. રાખવાની હોપડો આયા જાવા ખરા ને પછી એમ ના કહેતા કે હું બહાર જોતો. બાબુજી આ શંકરિયાનું નક્કી નહીં. ચિયા ટાઈમ પગ મેલે ને એનું નક્કી નહીં. રાતી આ તો મેલે એટલે રાતીએ જાગવું પડશે. ચોરનું કોઈ નક્કી ના હોય સરપંચ અને એક વાત પકડાઈ જાય ને એટલે મારે શાંતિ થઈ જાય અને ગમની એ શાંતિ થઈ જાય. આખા ગામમાં શાંતિ થઈ જાય અમારે શાંતિ થઈ જાય બીજું હું ના તો આજે રાતે સરપંચ જાગશી બરોબર હો રાખ
વારા અમે ફરતી તો ગામમાં વાટો મારીએ છીએ, રાતે 2 વાટા મારીએ તારા જેવા છીએ. નહીં તે 7 વાગે ગોદરું લઈને હોઈ જઈએ. આ તો ગામના સરપંચ હોય છે તો ગામમાં કાલદાળા છે ઘર તૂટી જાય. અમે ચિંતા નહીં, આખા ગામમાં જણાવી દીધું અને જો દેખાય ને એ પોલીસ બોલાવી દે. હવે બાબુજી નાકો બધા ફિટ થઈ જાય ને તો એ સાથે નેકર છે અમે રે. આ એકેયનું કોમ જ નહીં. લે હેળો તાર મુએ જવું. કશો વાંધો નહીં, ચાલો બાબી, હેલો આપણે વાટો મારતા આવીએ, ગામમાં પછી ક્યાં ને કરીએ. ગામમાં ઓહો. અમુક ને કેવું છે કેવો કોઈને નહીં, પણ પેલું ફરફરાદી મળે તો માર મમ્મી ઓલે હવે તારી મમ્મી નું દુઃખ નહીં જતું. આજે કહેતો હતો કે ભોળા કોક લાવજો ખાવાનું. આ સરપંચ તમારાથી કશું વળાયું નહીં. શંકરલાલ તો હાથમાં આવે એવા જ નહીં તમારા. અરે રે શંકરલાલ તો અમાર પહાણ, અને અમે ખરા ને 10,000 નો પાવર નહીં કરતા. આ 3 લાખ રૂપિયા લેવાના એનો પાવર કરીએ છીએ. ખાલી એક વખત હીરો વેચાઈ જવા દો, પછી તમારી ખબર હશે. હા, ટોલા. જીવણિયા, પપ્પુ તો આપણે 2 મીટિંગમાં ગયા પણ એવા શક નહીં પડ્યો. અરે હનો પરા શો પાવર કરતો તો હું. એરા જેટલો પાવર કરતા પણ ખબર નહીં કે શંકરિયાનો તમે બાલે વાકો કરેવા નહીં. અરે યુવાનાથી કશું શેષેલો પાપડે ભાગાવ્યો નહીં સોમલા. શંકરજી ખરા ને અમારા ઘેર કે શેપ છે, શાંતિ છે, ખાટલા મૂંઘે છે. બધા શીરો ને મગ સિવાય કશું ખાતા નહીં, રોજ બપોરે જોવે છે. અને સોમલા આવો પાવર તો કરવો પડે એટલે યુવાને શક ના પડે. એમાં પાવર કરતો તો. આવું ના હોય ને તો જીવન તું અહીંથી નીકળી જાજો, આપણે બેવાનું ભેગું નહીં થવાનું. ના ના હું દેખલું જ છું અમે. તું નીકળ પાછું હું આવું. હીરો વેચવાનું કરો તો 3 લાખ છૂટા થઈ ગયા. અમુ ચિંતા કરતો ના, શંકરજીએ તો ગોમ બહાર કાઢી નાખી અને વચ્ચે આપણે બેવાનું હંગાત જવાનું છે, બરોબર? સારું તો આજે વાત કરી અને લેજો. ત્રણ હલકા ભાગ શાંતિથી પાડવાના. અને યુવાને ઘરના બાદ તો કાઢતો જ ના. ના. અને વિકર કોઈ આવે ને આખો દારો બાયનો મૂકી રહ્યો પાછો. છું. હોવે. શું અને કીધું? કોઈ આવે તો સીધા આમ કપડામાં કાઢી મેલું છું. અરે તું જઈને તાર બેસી શંકર જાય. દેવાના પણ હાથમાં ના બાજુ. જો કે શંકરજીને પકડવા માટે સેવી મીટિંગો કરે છે. હજી આ જીવણિયાને કા સોમા પૂંજા ઓળખતા નહીં, ગમે તે પણ એક બાપનો વસ્તા છે, બે એક જ છે, લોહી એક છે, ઓળખતા જ નહીં.